હાલ શાહરૂખ ખાનને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શાહરૂખ ખાન જયપુર પહોંચ્યો ત્યારે તેના ખભા પર કાળી ટેપ લગાવેલી જોવા મળી હતી। ત્યારે આ અંગે કહેવાયું છે કે ફિલ્મ કિંગના શૂટિંગ દરમિયાન એક્શન જે સિક્વન્સ કરતી વખતે ઈજા થઈ હતી અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલમાં તેની આગામી ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત છે। બોલિવૂડના બાદશાહની આ હાઈ ઓક્ટેશન જે એક્શન ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત તેની પુત્રી સુહાના ખાન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળશે। આ ફિલ્મ તેની જાહેરાત થઈ ત્યારથી ચર્ચાઓમાં છે અને હવે સમાચાર એવા આવે છે કે શાહરૂખ ખાન ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છે। શાહરૂખ ખાન તાજેતરમાં જયપુર એરપોર્ટ પર જોવા મળ્યો હતો। ત્યાં તેના ચાહકો લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા અને શાહરૂખ ખાન જ્યારે એક કાર્યક્રમ માટે રાજસ્થાન પહોંચ્યો ત્યારે તેના ચાહકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને શાહરૂખ ખાન જ્યારે પાપારાજી અને ચાહકોની ભીડમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ખભા પર કાળી બેન્ડ એડ સ્પષ્ટ દેખાઈ રહી હતી। કિંગ ખાનના કુર્તાની અંદરથી આ બેન્ડ એડ દેખાય તો તેનાથી લોકોની ઉત્સુકતા વધી ગઈ અને જ્યારે શાહરૂખ ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર આવી અને ત્યારે લોકો અનુમાન લગાવવા લાગ્યા કે કદાચ કિંગ ખાન ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હશે, પરંતુ અત્યાર સુધી તો આનું કારણ શૂટિંગ દરમિયાન થયેલી ઈજા માનવામાં આવે છે। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।